ફતેપુરા તાલુકાની ગઢડા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો સ્થળ પર કર્યા વિના બારોબાર નાણાં ઉપાડી લીધા હોવાની ગ્રામજનોએ મીડિયા સમક્ષ કર્યા આક્ષેપ। ફતેપુરા તાલુકાની રાજસ્થાની બોર્ડર પર આવેલ ગઢડા ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રી દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓના વિકાસના કામો મંજૂર કરવામાં આવેલ, પરંતુ સ્થળ પર કર્યા વિના બારોબાર નાણાં ઉપાડી લઈ મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો દાવો ગઢડા ગ્રામ પંચાયતના નાગરિકોએ મીડિયા સમક્ષ કરતા વધુમાં ગ્રામજનોએ જણાવ્યું કે ગઢડા ગ્રામ પંચાયતમાં એકના એક કામો બીજી વાર ડબલ પણ બતાવીને નાણાં ઉપાડી લીધા હોવાનું જણાવ્યું। આમ ફતેપુરા તાલુકાની ગઢડા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી અને સરપંચ એમ બંને મળી મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાની ગામના જાગૃત નાગરિકોએ મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા। ગઢડા ગ્રામ પંચાયતમાં નાણાકીય વર્ષ 2019થી 2024-25ના સમયગાળા દરમિયાન જનતાના વિકાસ માટે આવેલ ગ્રામ પંચાયતની ગ્રાન્ટ તેમજ અન્ય ગ્રાન્ટોનો દુરુપયોગ કરી મોટા પાયે તલાટી અને સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે કે નાણાં પંચ 10મું, નાણાં પંચ 14મું, 15મું, ઇટીવીટી બોર્ડર વિલેજ ટ્રાઇબલ સપ્લાય વિકાસ યોજના અને મનરેગા યોજના, તાલુકા જિલ્લા પંચાયત આયોજન વિવિધ યોજનાના કામો એક કામને 2-3 યોજનામાં બતાવી સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલાનું લોકોએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો। ગઢડા મેઇન રસ્તાથી રમણ ખાતરાના ઘર સુધી સીસી રોડ 2 વાર ગ્રાન્ટ ફળવાયેલ છે, પણ સ્થળ ઉપર સીસી રોડ બનાવેલ નથી। મેઇન રોડથી શંકર સોમજીના ઘર સુધી સીસી રોડનું કામ નથી થયેલ। ગરવાડ ફળિયામાં નાળાનું કામ સ્થળ પર થયેલ નથી અને ગ્રાન્ટ ઉપાડેલ છે। ગઢડા ગ્રામ પંચાયતમાં બધી જ જગ્યાએ ધૂબી ઘાટ બોલે છે, એ પણ જગ્યાએ બનાવવામાં આવેલ નથી। ગઢડા ગ્રામ પંચાયતમાં હવાડા સમૂહ શૌચાલય બનાવવામાં આવ્યા નથી એવી લોકચર્ચા થઈ રહી છે। અમારી ગઢડા ગ્રામ પંચાયતમાં 2019થી આજ દિન સુધી થયેલ તમામ કામોની સરકારશ્રીના લગતા વળગતા અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર સામે આવે એમ જે કામો કરવામાં આવ્યા એ કામોના સ્થળના નોટ કેમ કેમેરાથી કામ શરૂ કર્યાના ફોટા, કામ પૂર્ણ કર્યાના નોટ કેમના ફોટા, કામ પૂર્ણ થયા સુધીના જવાબદાર અધિકારીશ્રીના સાથે સ્થળ લોકેશન સુધીના ફોટા તપાસ કરવામાં આવે અને જે તે કામ થયેલ છે કે કેમ જે નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેમ છે। સ્થળે કામ જ નથી કરવામાં આવ્યું અને ગ્રાન્ટ ઉપાડેલ છે। અમારી ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં પંચાયત રજિસ્ટર અલગ અલગ કામો એક જ સ્થળના નામે 2 કામ મંજૂર કરાવી એક જ સ્થળ બતાવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। ગઢડા ગ્રામ પંચાયતમાં ખૂબ ઝીણવટભરી તપાસ કરી જે તે ભ્રષ્ટાચાર અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જ્યાં સુધી તપાસ નહીં કરવામાં આવે તો ટૂંક સમયમાં ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। પંચાયત ગઢડા, તાલુકા ફતેપુરા, જિલ્લા દાહોદ। મેઇન રસ્તાથી રમણ ખાતરાના ઘર સુધી સીસી રોડ 2 વાર ગ્રાન્ટ ફાળવેલ છે, પણ ત્યાં રોડ થયેલ નથી। મેઇન રોડથી શંકર સ્વામીજીના ઘર સુધી સીસી રોડનું કામ નથી થયેલ। ગરવાળ ફળિયામાં નાળાનું કામ નથી થયેલ। બધી જગ્યાએ ધોબીઘાટ બોલે છે, પણ કોઈ પણ જગ્યાએ ધોબીઘાટ નથી। ગામમાં હવાડા શૌચાલય, રોડ રસ્તા ખરાબ હાલતમાં છે। સ્ટ્રીટ લાઇટો પણ નથી। જાહેર શૌચાલયો ગામમાં નથી। એટલા માટે અમે ગામના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને મીડિયાના માધ્યમથી મારે એટલું કહેવાનું થાય છે કે સરકારને પણ કહેવાનું થાય છે કે તાત્કાલિક ધોરણે ગઢડા ગામની અંદર પંચાયતના જે તે કામો છે એના ઉપર તાત્કાલિક સરકાર તપાસ કરે અને અમારા આ સરકારી જે તે યોજનાઓ આવે છે તેનો નિકાલ તાત્કાલિક લાવે એવી અમારી ગ્રામજનોની ખાસ નમ્ર વિનંતી છે। આમાં પહેલા વોર્ડમાં આજ સુધીમાં કાંઈ કામ નથી, તો બી કાર્ડ નથી કે કોઈ કહેતે કોઈ નથી, રોડ નથી, કીસી કાંઈ કહેતે કાંઈ નથી, અવાડો નથી। રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા।